જી આપનું નામ? મારું નામ હરેશભાઈ સાકડાસરિયા છે। સુરતમાં મારે રહેવાનું છે। મારી બેનના મેરેજ હતા એટલા માટે મેં ઇન્સ્ટાગ્રામ પર રીલ જોઈ મોનિકા જ્વેલર્સની। અભિષેકભાઈ સોનીએ જે રીલ ઉતારેલી હતી ઇન્સ્ટાગ્રામમાં મેકેલી હતી એ જોઈને હું મોનિકા જ્વેલર્સની અંદર ખરીદી કરવા માટે ગયો કડોદરા। તો મેં ત્યાંથી મને પસંદ આવ્યો જુડો, તો મેં 25,500નો જુડો લીધો। એમને ભાવ ભર્યો 100%નો અને મને શંકા ગઈ એટલે 100%નો ભાવ લીધો છે। તો શંકા ગઈ એટલે મેં જુડો ચેક કરાવ્યો અલગ અલગ 2 જગ્યા પર, સરકાર માન્ય જે ચેક કરે ને ટેસ્ટિંગ કરે ને ત્યાં ચેક કરાવ્યો। તો અંદર ચાંદી નીકળ્યું 34% નીકળ્યું, બરાબર। બંને જગ્યાએ 34% નીકળ્યું અને પૈસા મારી પાસેથી 100%ના લીધા, બરાબર। એટલે મારી પાસેથી ડબલ ઉપર 3 ગણા પૈસા વધારે લઈ લીધા છે। એટલે હું છેતરાયો છું। તો મારી એક જ માંગ છે કે મને ન્યાય મળે। રીલ્સમાં તો અલગ અલગ પ્રકારની જાહેરાત કરેલી હતી કે 100% તમને ડિસ્કાઉન્ટ મળશે, 5% ડિસ્કાઉન્ટ મળશે અને અમારી ત્યાં મેકિંગ ચાર્જ તમને પાછો આપી દેવામાં આવશે અને તમને વસ્તુ ના ગમે તો અને આમ ને તેમ ને એવું બધું બોલતા હતા અને વસ્તુ અમારે ત્યાં સારી મળી જશે ને એવું બધું હતું। એટલે અમે રીલ જોઈને ત્યાં ગયા હતા ખરીદી કરવા માટે અને અમે છેતરાયા। દિવાળીનો તહેવાર આવે છે તો એટલા માટે હું બધી આમ જનતાને અપીલ કરવા માંગુ છું કે હું તો મોનિકા જ્વેલર્સ કડોદરામાં છેતરાયો છું, તમે પણ નહીં છેતરાતા કોઈ પણ જ્વેલર્સની અંદર, એવી મારી માંગ છે કે 100%ના પૈસા લઈ લેશે અને વસ્તુ 34% જ આપે છે। હા, પોલીસ ફરિયાદ મેં કરી છે મોનિકા જ્વેલર્સની વિરુદ્ધમાં કડોદરા।